નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, આપણે સામાન્ય રીતે નાણાકીય ગોટાળા કે હિસાબ કિતાબની વાતો કરતા હોઈએ છીએ, રાઈટ? પણ આજે વાત કંઈક અલગ જ છે. આ કોઈ સામાન્ય ફાઇનાન્શિયલ રિપોર્ટ નથી. આ તો એક એવા રહસ્યની સફર છે જેમાં ગુમ થયેલા લાખો રૂપિયા છે, એક ભ્રષ્ટ સિસ્ટમ છે અને અંધારામાં છુપાયેલું એક ભયાનક સત્ય છે. જ્યારે કાયદા અને હિસાબના ચોપડા બંધ થઈ જાય ત્યારે એક સામાન્ય માણસ કઈ હદે જઈ શકે છે તે આજે આપણે જોવાના છે. એકદમ થ્રિલર જેવી આ વાર્તા છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આખી ઘટનાની શરૂઆત થાય છે એકદમ સિમ્પલ ગણિતથી. હવે થાય છે એવું કે એક પોલીસ ઓફિસર દાવો કરે છે કે ભાઈ છકુદાદા પાસેથી કરોડો રૂપિયા રિકવર થયા છે. અહીં એન્ટ્રી થાય છે હરિભાની. હરિભા એટલે એકદમ શાર્પ અને શંકાશીલ વકીલ મગજ. એ તરત જ એક સવાલ ઉઠાવે છે. એમનો હિસાબ એકદમ સીધો છે. જો ખરેખર કરોડો રૂપિયા મળ્યા હોય તો નિયમ પ્રમાણે એનો 10% હિસ્સો એટલે કે પૂરા 10 લાખ રૂપિયા થવા જોઈએ, ખરું ને? તો પછી કુમતાજીને માત્ર 1 લાખ જ કેમ પકડાવી દેવાયા? બાકીના 9 લાખ ગયા ક્યાં? બસ આ એક જ સવાલે આખી તપાસનો પાયો નાખી દીધો. તો હવે આપણે પહોંચ્યા છીએ આપણા પહેલા વિભાગ પર: ગુમ થયેલા લાખો રૂપિયા અને હિસાબમાં થયેલી ગડબડ. હવે હરિભાના પહેલા સવાલે આપણા મુખ્ય પાત્ર એટલે કે કુમતાજીના મગજમાં એક જબરો તણખો જગાડ્યો. કુમતાજી હવે કોઈ સામાન્ય માણસ રહ્યા નથી. એ એકદમ ફોરેન્સિક એકાઉન્ટન્ટની જેમ વિચારવા લાગ્યા છે. જરા આ આંકડાની ભવ્યતા તો જુઓ. 1 કરોડ રૂપિયા. ઓફિસરના કહેવા મુજબ છકુદાદા પાસેથી આ જંગી રકમ મળી છે. આ આંકડો સાંભળીને જ કોઈના પણ હોશ ઉડી જાય. પણ સવાલ એ છે કે જ્યાં આટલી મોટી રિકવરી થઈ રહી છે ત્યાં કુમતાજીના હાથમાં ખરેખર શું આવ્યું? આટલા મોટા ઓપરેશન પછી હાથમાં આવડી એમથી રકમ? આ એક જબરદસ્ત વિસંગતતા છે જે સીધી શંકા ઉપજાવે છે. અને વાસ્તવિકતા કેટલી કડવી હોય છે ને તે આ તફાવત પરથી બરાબર સમજાય છે. જરા વિચારો, એક તરફ 10 લાખ રૂપિયાની અપેક્ષા છે જે કાયદેસર રીતે 10%ના હિસાબે મળવા જ જોઈતા હતા, અને બીજી તરફ એકદમ કઠોર વાસ્તવિકતા, માત્ર 1 લાખ રૂપિયા. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને એ જ આ આખા રહસ્યનું મુખ્ય કેન્દ્ર છે. આખરે આ 9 લાખ રૂપિયા ગયા ક્યાં? કોઈના ખિસ્સામાં સરકી ગયા કે પછી કોઈ સરકારી ફાઇલોની વચ્ચે કાયમ માટે દબાઈ ગયા? આ જ સવાલનો જવાબ મેળવવા કુમતાજીએ પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવાનું શરૂ કર્યું. અને અહીંથી શરૂ થાય છે આપણો વિભાગ 2: કડવી કાનૂની વાસ્તવિકતા. જોઈએ કોર્ટ અને પોલીસનો શું જવાબ હતો. હવે જ્યારે ન્યાયની આશા સાથે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવે ત્યારે કાયદાની એક બહુ જ કઠોર વાસ્તવિકતા સામે આવીને ઊભી રહે છે. અહીંથી વાર્તા એકદમ ઠંડો અને કહીએ તો નિર્દય વળાંક લે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કાયદો લાગણીઓથી નથી ચાલતો. છક્કુદાદાની એક ગેરકાયદેસર સંપત્તિ પર કુમતાજીના સીધા અધિકારો શૂન્ય છે, 0. કોર્ટ અને પોલીસ તરફથી એકદમ સીધો, સપાટ અને વૃક્ષ જવાબ મળે છે કે ભાઈ ગેરકાયદેસર સંપત્તિમાં કોઈનો સીધો હક હોતો જ નથી. એક બાજુ કુમતાજીના વલખા અને બીજી બાજુ સિસ્ટમની આ ડ્રાય ભાષા. ખરેખર આ કાનૂની વિરોધાભાસ કોઈ પણ માણસને અંદરથી તોડી નાખે એવો છે. ત્યાર પછી આવે છે વિભાગ 3: રિપેરિંગ બિલ અને બરબાદી. ચાલો જોઈએ કે બાકીના ફંડનું આખરે શું થયું. અને આ બહુ જ શાનદાર રીતે દર્શાવે છે કે વાત માત્ર અધિકારો ન મળવા પૂરતી સીમિત નથી. અમલદારશાહીનો બીજો વળાંક એટલો વાહિયાત છે કે પૂછો જ વાત. આ તમને સીધી સંપૂર્ણ નાણાકીય બરબાદી તરફ ધકેલી દે છે. જરા આ ફંડનું મિસમેનેજમેન્ટ તો જુઓ. 10 લાખમાંથી 1 લાખ તો આપી દેવાયા, ચલો માની લીધું, પણ બાકીનાનું શું? ખબર પડે છે કે આગામી 15 જ દિવસમાં ઘરના રિપેરિંગનું બિલ 7 થી 8 લાખ રૂપિયા આવવાનું છે. વકીલ હરિભા પણ અહીં માથું ખંજવાળીને કટાક્ષ કરે છે કે ભાઈ રિપેરિંગના બિલ રિકવર કરેલી રકમ કરતાં વધારે કેવી રીતે હોઈ શકે? અને હા, પેલા બાકીના 1 લાખનો તો કોઈ જ હિસાબ નથી, એકદમ ગાયબ. આ બધું સાંભળીને કુમતાજીની શું હાલત થઈ હશે એ સંપૂર્ણ આઘાતમાં સરી પડે છે. તેમની લાચારી તેમના જ શબ્દોમાં દેખાય છે. હું આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? આ માત્ર એક વાક્ય નથી, આ પારાવાર હતાશાનું પ્રતીક છે. તેઓ આર્થિક રીતે પૂરેપૂરા બરબાદ થઈ ગયા છે. અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? જ્યારે માણસની આવી હાલત થાય ત્યારે પેલા હરિભા કટાક્ષ કરે છે અને આખી વાત ગામમાં જંગલની આગની જેમ ફેલાઈ જાય છે. આ પરિસ્થિતિ માત્ર માણસને કંગાળ જ નથી બનાવતી, પણ આખા ગામ વચ્ચે મજાકનું પાત્ર પણ બનાવી દે છે. આ બધી નિરાશા વચ્ચે શરૂ થાય છે આપણો વિભાગ 4: એક અંતિમ ભયાનક વિકલ્પ, અંધારામાં છુપાયેલ એકમાત્ર માર્ગ. જ્યારે ચારે બાજુથી બધા જ રસ્તા બંધ થઈ જાય છે ને ત્યારે માણસ બિલકુલ એકલો પડી જાય છે. કોઈ જ કાનૂની રસ્તો બચ્યો નથી. અને જ્યારે તર્ક અને કાયદો તમારો સાથ છોડી દે ને ત્યારે માત્ર ડરામણા વિકલ્પો જ બચે છે. ચાલો આ દબાણને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું દબાણ: પૈસા બિલકુલ નથી.
બીજું, સમય હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો છે. બિલ આવવામાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. અને ત્રીજું, ગામલોકોની શંકા અને પેલી હાસ્ય ઉડાવતી નજરો. આ બધું જ ભેગું થઈને મગજ પર એટલો મોટો બોજ નાખે છે કે માણસની તાર્કિક વિચારધારા કામ કરવાનું જ બંધ કરી દે છે. આ એક સંપૂર્ણ માનસિક બ્રેકડાઉનની સ્થિતિ છે. અને આ બ્રેકડાઉનમાંથી જન્મે છે એક એવો વિચાર જે અવાચક કરી દે. જાદુઈ ઘડિયાળ? આ માત્ર કોઈ ફેન્ટસી કે વિચાર નથી, પણ એક ભયાનક નિષ્કર્ષ છે. જ્યારે પોલીસ, કોર્ટ અને નિયમોએ ચારે તરફથી છેતર્યા છે, ત્યારે સમજાઈ ચૂક્યું છે કે હવે કોઈ પણ કાનૂની માર્ગ ખુલ્લો નથી. હવે ફક્ત એ અક્કડ અને રહસ્યમય જાદુઈ ઘડિયાળ જ આ આફતમાંથી બચાવી શકે તેમ છે. આ એક એવો મરણીયો નિર્ણય છે જે સીધો કાયદાની હદમાંથી બહાર કાઢીને ભયાનક અંધારામાં ધકેલી દે છે. તો ચાલો જોઈએ કે આ ભૂતકાળની કડીઓ આખરે કેવી રીતે જોડાઈ છે. આ ઘડિયાળ શોધવા માટે છેક ભૂતકાળમાં જવું પડે છે. કુમતાજીને એક જૂનો ગોળીબાર યાદ આવે છે. બરાબર કયા સમયે અને ક્યાં હાથમાં ગોળી વાગી હતી ને તેનું એકદમ સચોટ સ્મરણ થાય છે. આ શારીરિક પીડાની જે સ્મૃતિ છે તે એક નક્કર ભૌગોલિક કડી પૂરી પાડે છે. તે ચોક્કસ લોકેશન હવા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયું છે. બસ હવે નક્કી થઈ જાય છે કે ગમે તે થાય કોઈ પણ ભોગે ત્યાં જવું જ પડશે. અને આ જ નિર્ધાર સાથે આપણે પ્રવેશ કરીએ છીએ વિભાગ 5માં, ક્રાઇમ સીન પર મધ્યરાત્રિ. રાત્રે અંધારામાં શરૂ થયેલો એક ખતરનાક પ્રયાસ. હવે આ કોઈ સત્તાવાર સરકારી તપાસ નથી. આ એક હતાશ અને હારી ચૂકેલા માણસનો અંધારામાં છુપાયેલો પ્રયાસ છે. આ દ્રશ્યની કલ્પના કરો, એકદમ ભયાનક. ચારે બાજુ ઘોર અંધકાર છે, સ્મશાન જેવો સન્નાટો છવાયેલો છે. કોઈને પણ જાણ કર્યા વિના મધરાતે તે જગ્યાએ પહોંચી જવાનું સાહસ થાય છે. હાથમાં એક ભારે કુહાડી છે. જમીન પર સખત અને સીધા પ્રહારો થઈ રહ્યા છે. માટી ઉછળી રહી છે. શ્વાસની ગતિ એકદમ ઝડપી થઈ ગઈ છે. આ માત્ર માટી ખોદવાનું કામ નથી દોસ્તો. આ પોતાના અસ્તિત્વને બચાવવા માટેનો અંતિમ અને નિર્ણાયક સંઘર્ષ છે. અને પછી અચાનક આ આખી મહેનત એક જબરદસ્ત રોમાંચક વળાંક પર પહોંચે છે. સતત અને થકવી નાખનારા ખોદકામ બાદ એક કાળા ડિબાંગ અંધારામાં કંઈક ચમકે છે. કાળી માટીની અંદરથી આવતો એક અણધાર્યો રહસ્યમય પ્રકાશ. આ એ ક્ષણ છે જ્યાં વિજ્ઞાન અને તર્ક બંને ઘૂંટણીએ પડી જાય છે. કંઈક એવું છે જે વર્ષોથી જમીનની નીચે દટાયેલું હતું અને આજે એ બહાર આવી ગયું છે. અને બરાબર આ જ શ્વાસ થંભાવી દે તેવી ક્ષણે આપણે અટકી જઈએ છીએ. જમીનમાંથી ચમકતી એ વસ્તુ આખરે શું છે? શું ખરેખર તે જાદુઈ ઘડિયાળ મળી ગઈ છે જે કુમતાજીની બધી જ નાણાકીય સમસ્યાઓ ચપટીમાં ઉકેલી દેશે? કે પછી અંધારામાં ખોદકામ કરીને કોઈ એવી નવી અને કાળી મુસીબતને જગાડી દીધી છે જેનું પરિણામ અગાઉ કરતાં પણ વધુ ભયાનક હશે? જ્યારે એક ભ્રષ્ટ સિસ્ટમ કોઈ સામાન્ય માણસને આવા ખતરનાક રસ્તાઓ પર ચાલવા મજબૂર કરે છે ને, ત્યારે તેનું પરિણામ ક્યારેય સીધું અને સરળ નથી હોતું. આ જ સવાલ સાથે આજના વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીશું. આ વિશે વિચારતા રહેજો અને હા, તર્ક કરવાનું ક્યારેય ચૂકતા નહીં.